Hello dear students, very good morning. Lecture 1-2 યાદ છે ને? We have covered lecture number 1 and lecture number 2 in chapter number 1, that is chemical reaction and equation. First lecture માં I have explained you chemical reaction, equation, features of chemical equation ને બધું, and I received the homework. Understand? I have received the homework from you and I could verify it. That was done very good. Then lecture number 2, I received the homework today and it was done in proper way. You have PDF file. A PDF file ને બરાબર read કરજો. એટલે you will get each and every answer today. યાદ હોય તો in lecture number 2, but in lecture number 1 also I have given you idea. આપણે શેનો idea આપ્યો હતો? Regarding balancing a chemical equation. કોઈ પણ chemical equation ને balance કરતા આવડવું પડશે. આજનું આપણું lecture, today's lecture number 3 is only for balancing chemical equation. આજે આપણે લગભગ 10 to 12 જેટલા chemical equations એને balance કરતા શીખશું. While I teach you how to balance given chemical equation, એક point ઉપર બરાબર ધ્યાન આપવાનું. દરેકે દરેક પોઈન્ટને અંડરસ્ટેન્ડ કરવાનો. Because in today's homework lecture number 3, એમાં તમારી પાસે PDF, I sent homework PDF already. તેમાં જેટલા equations I have given, એ દરેકે દરેક equationને તમારે you have to balance it. Okay? અમુક આપણે અહીંયા ડિસ્કસ કરીએ છે that may help you understand in balancing any chemical equation. So આપણો આજનો જે ટોપિક છે ને, બરાબર અહીંયા ધ્યાન આપજો. દરેકે દરેક સ્ટુડન્ટ, મૈત્રી, મિત, ધ્રુવ, ભવ્યા, you are sending homework properly, સારું કરો છો વર્ક, અને I am feeling comfortable કે તમે વિડિયો લેક્ચર અટેન્ડ કરીને મને સમજી શકો છો. Even Batul, understand, પ્રાર્થના, you are also better doing good. ટોપિકને બરાબર સમજો છો. આપણે ફોનમાં પણ પાછી વાત કરશું. Understand, I want a good response from you. બોર્ડ ઉપર કોઈ વસ્તુ માની લો કે if you can't visualize, મને ફોન કરીને કહેજો કંઈ ડિફિકલ્ટી હોય તો. ઓકે? આજનો ટોપિક આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ ટોપિકમાં આપણે શું કરવાના છીએ? We are trying to balance. We are trying to balance chemical equations. આપણને જે chemical equation એક્ઝામમાં આપેલા હોય એને કઈ રીતે બેલેન્સ કરવાના. કદાચ હોમવર્કમાં મેં જે PDF મોકલેલું છે એમાં મેં વર્ડ ઇક્વેશન લખેલા હશે, પણ અહીંયા હું એમાં ટાઈમ વેસ્ટ નહીં કરું, પણ હું તમને સમજાવતો જઈશ. વર્ડ ઇક્વેશન મેં જે આપેલું છે એને તમારે પહેલા શેમાં કન્વર્ટ કરવાનું છે? ઇન સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન, ને પછી એને બેલેન્સ કરવાનું. માની લો કે એકાદ આપણે એક્ઝામ્પલ સપોઝ કોઈ લઈએ. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. માની લો કે એકાદ કેમિકલ ઇક્વેશન આપણે લઈએ. માની લો suppose in exam you are given one chemical equation, suppose like this, H2 plus Cl2. સ્ટેટ આ પણ ગેસિયસ, આ પણ ગેસિયસ, તમને ધ્યાનમાં હોવું જ જોઈએ. gives
તમને એ પણ ધ્યાનમાં હોવું જોશે કે હાઇડ્રોજન એન્ડ ક્લોરીન રિએક્ટ કરે તો એમાંથી શું બને? કંઈ ગેસ કરી શકો છો? હાઇડ્રોજન ક્લોરાઇડ. આને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. ઇટ કેન ઓલ્સો બી કોલ્ડ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, હવે મેં જે તમને આપ્યું હોય એમાં કદાચ આઈ હેવન ગીવન યુ ઇક્વેશન, પણ વર્ડ ઇક્વેશન આમ લખેલું હોય, હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives હાઇડ્રોજન ક્લોરાઇડ, એને ધેટ ઇઝ કોલ્ડ વર્ડ ઇક્વેશન. તો તમારે પહેલા એમાંથી આવું ઇક્વેશન લખવાનું, which is called skeletal equation. હવે એને બેલેન્સ કરવાની ટ્રાય કરો. જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડ રિએક્ટન્ટ ને પ્રોડક્ટ ટેલી કરો. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન. અહીંયા 2 ક્લોરીન. અહીંયા 1 હાઇડ્રોજન ને 1 ક્લોરીન. એકને ખાલી બેલેન્સ કરવાની ટ્રાય કરો. જસ્ટ ટ્રાય ટુ બેલેન્સ હાઇડ્રોજન. અહીંયા 2 છે તો અહીંયા 2 કરવા. અહીંયા 2 નહીં મૂકવાનો, પ્રિફિક્સમાં અહીંયા 2 મૂકી દો. બેલેન્સિંગ થઈ ગયું કે નહીં? 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 ક્લોરીન. લ્યો, ઇક્વેશન ઇમિડિયેટલી બેલેન્સ થઈ ગયું. સ્ટેટ લખવાના હોમવર્કમાં. અને ગેસ, અહીંયા ગેસ, અહીંયા લિક્વિડ. માની લો કે એકાદ બીજું કોઈ એક ઇક્વેશન લઈએ બેલેન્સિંગ માટે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. માની લો, suppose I have given word equation. I am directly writing in form of skeletal equation. Just take an example. Iron. What is the symbol of iron? Fe. Plus sulfuric acid, that means H2SO4, gives મેં લખેલું હોય આયરન પ્લસ સલ્ફ્યુરિક એસિડ, એટલે તમે લખો આયરન નો સિમ્બોલ Fe, સલ્ફ્યુરિક એસિડ H2SO4. એમાંથી શું બને? પહેલા ધ્યાન આપો. FeSO4 મેં લખેલું હોય અહીંયા આયરન સલ્ફેટ ઓર ફેરસ સલ્ફેટ. ફોર્મ્યુલા તમને કરેક્ટ આવડવી જોઈએ. FeSO4 શું વધ્યું બોલો? H2 ગેસ. બેલેન્સ છે કે નહીં? ટ્રાય કરો, ઓબ્ઝર્વ કરો તો બરાબર. Fe પ્લસ H2SO4 ફેરસ સલ્ફેટ ઓર આયરન સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન ગેસ. રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ બંનેમાં વેરીફાઈ કરો. 1 આયરન એટમ 1 આયરન એટમ, 2 હાઇડ્રોજન એટમ 2 હાઇડ્રોજન એટમ, 1 sulfur atom 1 sulfur atom, 4 oxygen atom 4 oxygen atom. Equation is already balanced છે, કાંઈ મૂકવાની જરૂર જ નથી અને quite easy to understand also. પણ આ બધી ફોર્મ્યુલા એ થોડી માઇન્ડમાં રાખતા જજો. આ દરેકે દરેક ફોર્મ્યુલા એ ટોટલી ક્લિયર હશે ને તો તમને ઇઝી પડશે. કારણ કે માની લો ખાલી એટલું થિંકિંગ કરો. ટેક એન એક્ઝામ્પલ. મૈત્રી, ફોર્મ્યુલા જ રોંગ લખો તમે ફેરસ સલ્ફેટની, તો ફોર્મ્યુલા જ રોંગ હોય તો ઇક્વેશન તો બેલેન્સ થવાની કોઈ પોસિબિલિટી જ નથી. એટલે ફોર્મ્યુલા તો કરેક્ટ જ જોઈએ, એના ઉપર ખાસ ધ્યાન આપવાનું. અન્ડરસ્ટેન્ડ? માની લો કે એકાદ બીજું એક્ઝામ્પલ લઈએ. સપોઝ ટેક એન એક્ઝામ્પલ. એકાદ બીજું ઇક્વેશન આપણે લઈએ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. માની લો કે મેં એક વર્ડ ઇક્વેશન તમને મટીરિયલ પીડીએફમાં આપેલું છે. એમાં એવું લખેલું છે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ, તમે જોશો એટલે ધ્યાનમાં આવશે, પ્લસ વોટર વેપર પ્લસ હીટ. એવું મેં વર્ડ ઇક્વેશન આઈ હેવ ગિવન. શું આપેલું છે મેં? ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર વેપર પ્લસ હીટ. હવે જો તમને કરેક્ટ ફોર્મ્યુલા જ નહીં ખબર હોય
કાર્બન ડાયોક્સાઇડની તો ફોર્મ્યુલા ખબર હોય આપણે, બીકોઝ ઇટ ઇઝ કોમન પ્લેસ, CO2. વોટરની ફોર્મ્યુલા ખબર હોય, H2O, પણ તમને ન ખબર હોય ફોર્મ્યુલા ઓફ ગ્લુકોઝ. તો જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગ્લુકોઝની ફોર્મ્યુલા જો કરેક્ટ ઇફ યુ ડોન્ટ નો, તો તમે આ ઇક્વેશન પહેલાં તો વર્ડ ઇક્વેશનને તમે કન્વર્ટ નહીં કરી શકો ઇન સ્કેલેટલ ઇક્વેશન, અને સ્કેલેટલ નહીં બને ત્યાં સુધી બેલેન્સિંગનો તો કોઈ ક્વેશ્ચન જ નથી. એટલે મારી સાથે એક એક પોઈન્ટ ઉપર બરાબર ધ્યાન આપજો. આપણે સામે ક્લાસરૂમમાં જ બેસેલા છીએ એવી રીતે જ બરાબર અટેન્શન આપો. ગ્લુકોઝ, આઈ એમ રાઇટિંગ ધ ફોર્મ્યુલા. એકવાર ફોર્મ્યુલા લખો, માઇન્ડમાં બેસાડી લેવાની. C6H12O6. ગ્લુકોઝ react with oxygen. મેં પીડીએફમાં હોમવર્કમાં એવું લખેલું હોય, ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન gives, મેં લખેલું છે કાર્બન ડાયોક્સાઇડ. શું લખશો તમે? CO2 પ્લસ વોટર વેપર. શું લખશો? H2O પ્લસ હીટ. હીટનું કોઈ ફોર્મ્યુલા ન હોય, હીટ લખી નાખવાનું. હવે ચાલો, કરેક્ટ કેમિકલ ઇક્વેશન તો તમે લખ્યું, પણ આ શું થયું બોલો? તો આ શું થયું બોલો? મિથ આઈડિયા આવે છે? આ શું થયું? સાદું સ્કેલેટલ ઇક્વેશન લખ્યું આપણે. ક્યાં ધ્યાન આપીશ તું? કાર્બન ડાયોક્સાઇડ, વોટર, એની ફોર્મ્યુલા તો આપણે આવડે જ, પણ આ ફોર્મ્યુલા મગજમાં બેસાડી લેવાની. હવે જોજો, બરાબર ધ્યાન આપવાનું. બેલેન્સિંગ કેટલું સિમ્પલ છે. હીટ એન્ડ ટ્રાયલ મેથડમાં જાઓ કે ન જાઓ, અન્ડરસ્ટેન્ડ. તો પણ આને માની લો કે ઘણા એમ કે સર હીટ એન્ડ ટ્રાયલ મેથડ યાદ આવે છે લેક્ચર 2. શું કરવાનું? રિએક્ટન્ટમાં કે પ્રોડક્ટમાં બે બાજુ ચેક કરો અને એવું કમ્પાઉન્ડ સિલેક્ટ કરો તો વેદાંત જેમાં મેક્સિમમ નંબર ઓફ એટમ હોય. અહીંયા કેટલા બોલ? 1 + 2 ખાલી 3, 2 + 1 3, અહીંયા 2, અહીંયા 6 + 12 + 6 કેટલા થયા? 24 એટમ. તો આને ટાર્ગેટ કરી શકીએ આપણે. યાદ આવે છે? એમાં શું કીધું હતું આપણે? જેમાં મેક્સિમમ નંબર ઓફ એટમ હોય ને એમાં પણ મેક્સિમમ નંબર ઓફ એટમ જે એલિમેન્ટના હોય ને એને પકડવાનું. તો હાઇડ્રોજનમાં કેટલા એટમ છે બોલો? 12. તો પેલું કામ કોને કરશો વેદાંત? હાઇડ્રોજનને બેલેન્સ કરવાની ટ્રાય કરવાની. અહીંયા 12 હાઇડ્રોજન, અહીંયા બોલો કેટલા છે? 2. બતુલ મગજમાં ઉતરેશ? ક્લિયર થાય છે કે નહીં? અહીંયા 12 હાઇડ્રોજન અને અહીંયા 2 હાઇડ્રોજન. કરવાનું શું? ક્વાઇટ સિમ્પલ. અહીંયા 12 છે તો અહીંયા 12 લાવવા હું શું કરું? હિયર H2 તો હું અહીંયા મૂકી દઉં 6H2. લ્યો 6 × 2 = 12, અહીંયા 12. હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. કોને ટાર્ગેટ કરો? ઓક્સિજનને અથવા તો કાર્બનને કયો તો અહીંયા હાઉ મેની કાર્બન? 6. અહીંયા કેટલા કાર્બન છે? ઓનલી 1. અહીંયા 1 ગણાય ને, તો અહીંયા મૂકી દો 6. લ્યો થઈ ગયા બેલેન્સ. કાર્બન ઓક્સિજન ગણો. અહીંયા 6 ઓક્સિજન, અહીંયા 6 + 2 8. અહીંયા ગણો 6 × 2 = 12 + 6 18. તો 18 કરવા અહીંયા શું મૂકવું પડે? 6. ગણી નાખવાનો. જુઓ 6 × 2 = 12, 6 12 + 6 18, 6 × 2 = 12 + 6 18. મોસ્ટ ડિફિકલ્ટ કેમિકલ ઇક્વેશન. બેલેન્સિંગ કેટલું સિમ્પલ થઈ ગયું. ધ્યાનમાં ઉતરી વાત? કરવાનું હું ખાલી ગ્લુકોઝને ટાર્ગેટ કરો. હીટ એન્ડ ટ્રાયલ મેથડ મેં ત્યારે તમે ભલે કહ્યું લેક્ચર 2માં કે કામ નથી, એટલી કામ નથી આવતી, પણ મેં ત્યારે એક વર્ડ વાપર્યો હતો યાદ છે કે વેન there are more than 2 reactant, more than 2 product, ત્યારે હીટ એન્ડ ટ્રાયલ મેથડ can be the best aid, best help for every student. Understand? The most difficult chemical equation you have balanced. Understand? 3 equation. Let us take one more equation and try to balance it. માની લો
કોઈ એકાદ ઇક્વેશન એક્ઝામમાં મેં આવું આપેલું હોય, સોડિયમ, હું વર્ડ ઇક્વેશન ખાલી બોલું છું, તમારી પાસે જે મટીરિયલ છે ને જેમાં મેં હોમવર્ક મોકલેલું છે એ બધામાં ધ્યાન આપજો, એ બધા વર્ડ ઇક્વેશન છે. એટલે હું વર્ડ ઇક્વેશન બોલું છું અને વર્ડ ઇક્વેશન આફ્ટર આઈ સ્પીક આઈ એમ રાઇટિંગ સ્કેલેટલ ઇક્વેશન હિયર. વર્ડ ઇક્વેશન હું બોલું એ એક વર્ડ બોલતો જાઉં ત્યારે એને અહીંયા હું સ્કેલેટલ ઇક્વેશનના ફોર્મમાં રાઇટ કરતો જાઉં છું. એટલે બરાબર અટેન્શન આપજો. અને મારી સાથે એવું હોય, મેં કીધું છે એ નોટબુકમાં લખતા જવાનું એટલે ધ્યાનમાં આવે. અન્ડરસ્ટેન્ડ? મેં માની લો કે આવું કોઈ મેં ઇક્વેશન આપેલું છે, એ હોમવર્કમાં પણ ઓલરેડી છે. સોડિયમ પ્લસ વોટર, નોટ ડાઉન કર્યું? માની લો કે આવું મેં આપેલું છે સોડિયમ પ્લસ વોટર, તો હું શું લખું? એ સોડિયમનો સિમ્બોલ યાદ આવે છે ભાઈ? Na પ્લસ H2O. ચાલો, સોડિયમ પ્લસ વોટર મેં આવું લખેલું છે. સોડિયમ પ્લસ વોટર gives, I have written sodium hydroxide. કોને ફોર્મ્યુલા આવડે છે બોલો તો? What is the formula of sodium hydroxide? યાદ છે ને? NaOH અને પ્લસ H2 હાઇડ્રોજન. લો, વર્ડ ઇક્વેશનને આપણે કન્વર્ટ કરી નાખ્યું સ્કેલેટલ ઇક્વેશનમાં. મેં હોમવર્કમાં શું આપ્યું હશે? સોડિયમ પ્લસ વોટર ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ગેસ. હવે બરાબર સમજો. હવે આને બેલેન્સ કરવાની માની લો કે આપણે ટ્રાય કરીએ. હીટ એન્ડ ટ્રાયલ મેથડ જાઓ તો અહીંયા 1 એટમ, અહીંયા કેટલા છે? 2 + 1 3, અહીંયા 1 + 1 + 1 3, અહીંયા 3. તો આમાં તો આ બેમાંથી કોઈ પણ એકને તમે ટાર્ગેટ કરી શકો છો. અને આમાં માની લો કે આપણે ટાર્ગેટ હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ, માની લો કે, તો થિંકિંગ કરો ખાલી. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે. થોડું ડિફિકલ્ટ છે બેલેન્સિંગ કરવું, અન્ડરસ્ટેન્ડ? પણ એટલીસ્ટ ક્યાંકથી સ્ટાર્ટ કરો. માની લો કે સપોઝ જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, તમે અહીંયા 2 લખી નાખો, જરૂર નથી 2 લખો, ઘણા 3 લખે અને એકોર્ડિંગલી બેલેન્સ કરવાની ટ્રાય કરે, બીકોઝ અલ્ટિમેટલી ઇટ લુક્સ લાઈક અ ટ્રાયલ મેથડ. કરવાનું તો આ જ હોય. માની લો મેં 2 મૂક્યું. હવે બરાબર થિંકિંગ કરો તો અહીંયા 2 સોડિયમ બોલો તો પ્રાર્થના ક્યાં લખવાનું? અહીંયા લખવાનું 2 કે અહીંયા લખવાનું? ઓલવેઝ પ્રિફિક્સમાં. હા, બરાબર ધ્યાન આપો. 2 સોડિયમ, તો મારે અહીંયા શું લખવાનું? 2. લો, 2 સોડિયમ, 2 સોડિયમ બેલેન્સ થઈ ગયા. લેટ મી ટ્રાય ફોર ઓક્સિજન. 2 ઓક્સિજન, here is only 1 ઓક્સિજન, તો 2 realize 2 ઓક્સિજન here. શું મૂકશો અહીંયા? 2 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. 2 2 જા 4, અહીંયા 2 હાઇડ્રોજન પ્લસ H2 લ્યો, બેલેન્સ થઈ ગયું. thoroughly balanced chemical equation. સ્ટેટ લખવાનું આવે તો અહીંયા સોલિડ, અહીંયા લિક્વિડ, અહીંયા એક્વેયસ સોલ્યુશન યાદ રાખજો. અને ત્યાં ગેસ, હાઇડ્રોજન ગેસ. અન્ડરસ્ટેન્ડ? લ્યો, બેલેન્સિંગ પતી ગયું. તો આમાં કોઈ વસ્તુ ધ્યાનમાં આવી તમને? આ બંને કમ્પાઉન્ડમાં 3 એટમ છે. એટલે મેં કોઈ એક આગળ 2 મૂકીને then I started balancing the rest of the element. તો I am able to balance the given chemical equation. ધ્યાન આપો, કોઈ પણ કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે થોડું માઇન્ડસેટ બનાવો. અન્ડરસ્ટેન્ડ? કેમિસ્ટ્રીમાં આપણે થોડી ડિફિકલ્ટી ક્યારે પડે કે આપણે એક તો કરેક્ટ ફોર્મ્યુલા ન આવડતી હોય. અન્ડરસ્ટેન્ડ? કરેક્ટ ફોર્મ્યુલા ન આવડે તો એ એક પ્રશ્ન છે. તો ફોર્મ્યુલાસને યાદ રાખતા જાઓ. ફોર ઇક્વેશન હજુ આપણે થોડા બેલેન્સ બીજા કરીએ એટલે તમારા માઇન્ડસેટમાં બેલેન્સિંગ ઉતરવા માંડશે. કારણ કે તમારે બધા ઇક્વેશન મેં જેટલા આપેલા છે એ બધા ઇક્વેશનને બેલેન્સ કરવાની જેન્યુઇન ટ્રાય કરવાની છે.
અને સારા મોટા રાઇટિંગમાં બેલેન્સ કરી એક પેજ ઉપર બધા કેમિકલ ઇક્વેશન મને હોમવર્કમાં મોકલવાના. ઓકે, માની લો કે કોઈ આવું રિએક્શન આપણે એક લઈએ, થોડું ડિફિકલ્ટમાં જઈએ. ચાલો સપોઝ ઇક્વેશન નંબર 4 એક લઈએ. સપોઝ થોડું ડિફિકલ્ટમાં આપણે જઈએ. માની લો આવું કોઈ ઇક્વેશન મેં તમને આપેલું. ટેક એન એક્ઝામ્પલ, આયરન ઓક્સાઇડ મેં લખેલું હોય. આયરન ઓક્સાઇડ હું અહીંયા ડાયરેક્ટ સ્કેલેટલ ઇક્વેશન લખું છું, તમને સમજાય એટલે. પ્લસ મેં લખેલું હોય એલ્યુમિનિયમ, એટલે અહીંયા હું શું લખું? એલ્યુમિનિયમનો સિમ્બોલ Al. એમાંથી એલ્યુમિનિયમ રિએક્ટ વિથ આયરન ઓક્સાઇડ મેં લખેલું હોય એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પાછું ક્લિયર થાય છે? If there is no correct formula, no balancing of equation Fe. મેં લખેલું હોય I have written iron oxide plus aluminium, aluminium oxide plus iron. ચાલો હવે આને બેલેન્સ કરવાની સપોઝ ટ્રાય કરો. Just take an example. 2 iron atom, 3 oxygen, 1 aluminium, 2 aluminium, 3 oxygen and 1 iron. Understand? બેલેન્સિંગ જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે કયા પોઈન્ટ ઉપર ધ્યાન આપશો તમે? આખું ઇક્વેશન બરાબર ચેક કરો. અહીંયા O3, અહીંયા O3, અહીંયા Al2, અહીંયા Al. તો પેલા ઓક્સિજન તો ઓલરેડી બેલેન્સ છે જ, ધ્યાનમાં આવે છે? ઓક્સિજન ઓલરેડી બેલેન્સ છે, તો એલ્યુમિનિયમ અહીંયા 2, અહીંયા 2 મૂકી દઉં. લ્યો, એલ્યુમિનિયમ બેલેન્સ થઈ ગયું. અહીંયા 2 આયરન, તો હું ખાલી અહીંયા 2 મૂકી દો. લો, લાગે બહુ બિગ પણ છે કઈ નહીં. લ્યો, કેમિકલ ઇક્વેશન ઇમિડિયેટલી બેલેન્સ થઈ ગયું. ધ્યાન આપવું પડે થોડું, બંને બાજુ નજર દોડાવવાની. કેમિકલ ઇક્વેશન લખો એટલે બંને બાજુ ઓબ્ઝર્વ કરવાનું. આ રિએક્ટન્ટ સાઇડ, પ્રોડક્ટ સાઇડ, એક એક એલિમેન્ટ હોય ને એના એટમને જસ્ટ ટ્રાય ટુ ઓબ્ઝર્વ એન્ડ એકોર્ડિંગલી બેલેન્સ. મે બી એવું બને કે એકવારમાં બેલેન્સ ન પણ થાય તો ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર તો છે નહીં. સર ઇઝ વિથ યુ, એ તો થઈ જશે. પણ ટ્રાય હેઝ ટુ બી વેરી જેન્યુઇન ટ્રાય જોઈએ મારે. અન્ડરસ્ટેન્ડ? આ ધ્યાનમાં આવી ગયું કઈ રીતે બેલેન્સ કર્યું? માની લો કે હજી એકાદ કેમિકલ ઇક્વેશન આપણે લઈએ અને એને બેલેન્સ કરવાની. માની લો કે આપણે સપોઝ ટ્રાય કરીએ. હું એક ઇક્વેશન અહીંયા લખું છું જે એક્ઝામમાં મેં આવી રીતે આપેલું હોય, ટેસ્ટમાં પણ. માની લો કે નાઇટ્રિક એસિડ HNO3. અગેન ધ્યાન પડે છે? કરેક્ટ ફોર્મ્યુલા એ તો આવડવી જ જોશે. સપોઝ નાઇટ્રિક એસિડ, પછી મેં આવું લખેલું હોય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો તમને ફોર્મ્યુલા તો આવડવી જ જોઈએ કમ્પલસરી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ gives, મેં લખેલું છે કેલ્શિયમ નાઇટ્રેટ, તો CaNO3 twice કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ વોટર H2O. હવે ક્વેશ્ચન જે મેઇન તમારા દરેકના માઇન્ડસેટમાં આવતો હશે કે હમણાં એક ઇક્વેશન આપણે બેલેન્સ કર્યું તો ત્યાં ભરત સરે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ફોર્મ્યુલા શું લખી હતી? NaOH. તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ફોર્મ્યુલામાં CaOH2 ક્યાંથી આવી ગયું? કેમ CaOH નહીં? બરાબર જો, ક્લિયર કરાવું, ધ્યાન આપજો. NaOH અહીંયા મેં લખ્યું I have written CaOH twice. ડિફરન્સ શું? Why here only one hydroxide ion? Because sodium has valency 1, એટલે એક હારે એક જ આવે. Why here two hydroxide ion? Because calcium has valency 2, એટલે 2 hydroxide ion.
સપોઝ કોઈ મને એમ કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, તો યાદ આવે એલ્યુમિનિયમની વેલેન્સી +3, તો અહીંયા મારે શું લખવું પડે બોલો? OH3. ધ્યાનમાં આવી ગયું કે નહીં? આ રીતે હોય એટલે મારે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં MgOH2 લખવું પડે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં શું લખવું પડે મારે? MgOH2. ચાલો હવે આને બેલેન્સિંગ. નાઇટ્રિક એસિડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ H2O વોટર બેલેન્સ કરવાની ટ્રાય કરો. અન્ડરસ્ટેન્ડ કેટલા આઇટમ છે? 1 + 1 + 3 5. અહીંયા 1 + 2 + 2, અહીંયા 1 2 જા 1 2 જા 1 + 2 + 2 5. 1 + 2 + 6 મેક્સિમમ છે ને? અન્ડરસ્ટેન્ડ. તો નાઇટ્રેટ આયનને બેલેન્સ કરવાની આપણે ટ્રાય કરીએ. જુઓ, કારણ કે આ મેક્સિમમ નંબર ઓફ એટમ છે એટલે આને નાઇટ્રેટ આયન કહેવાય. શું લખ્યું છે મેં અહીંયા? NO3 ટ્વાઇસ. બરાબર મગજ દોડાવો. NO3 ટ્વાઇસ. આ રહ્યા નાઇટ્રેટ આયન. હિયર શું કરું? ખાલી અહીંયા NO3 ટ્વાઇસ એટલે આવી રીતે. અહીંયા યુ કાન્ટ રાઇટ 2, યુ હેવ ટુ રાઇટ હિયર 2. લ્યો થઈ ગયું. NO3 આયન, નાઇટ્રેટ આયન આર બેલેન્સ્ડ. હવે ધ્યાન આપો, કેલ્શિયમ આયન અહીંયા 1 છે, અહીંયા પણ 1, તો ઓલરેડી બેલેન્સ છે. ઓક્સિજન 2 3 જા 6, હિયર 2 3 જા 6 + 2. અન્ડરસ્ટેન્ડ. તો પેલી વસ્તુ, તમે જ્યારે બેલેન્સિંગ કરો છો ત્યારે કઈ વસ્તુ ઉપર તમે ધ્યાન આપશો? હવે ટેક એન એક્ઝામ્પલ. અહીંયા કેટલા ઓક્સિજન થયા? 2 3 જા 6 + 2 8. આ બાજુ કેટલા છે બોલો? 3 2 જા 6 અને અહીંયા એક ઓક્સિજન છે, તો 8 ઓક્સિજન રિયલાઇઝ કરવા હું અહીંયા 2 મૂકી દઉં તો કેટલા થઈ ગયા બોલો? 3 2 જા 6 અને 2 8 ઓક્સિજન. તો અહીંયા પણ 8 ઓક્સિજન છે. અન્ડરસ્ટેન્ડ. હાઇડ્રોજન તો ઓલરેડી છે, અહીંયા 2 2 જા 4, તો અહીંયા પણ 4 હાઇડ્રોજન છે. લો, ડિફિકલ્ટ કેમિકલ ઇક્વેશન આપણે બેલેન્સ કરી શકીએ. થોડું અટેન્શન આપવું પડે. ધ્યાન આપશો તો બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશનમાં કાંઈ એટલું મગજ દોડાવવાની જરૂર નથી. થોડું ધ્યાન આપશો, થોડું અટેન્શન આપશો, કારણ કે એટલું સમજી લો, વી આર ઇન 10th સ્ટાન્ડર્ડ. તો જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં હોય ને ત્યારે થોડું માઇન્ડસેટ હવે સેટ કરી નાખો. અન્ડરસ્ટેન્ડ. થોડું મગજ દોડાવવાનું, થોડી મહેનત કરો, વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. જેટલું એને સમજવાનો પ્રયત્ન કરશો ને એટલું બેલેન્સિંગ તમારા માઇન્ડસેટમાં ઉતરતું જશે. કારણ કે એક્ઝામમાં બેલેન્સિંગ અ કેમિકલ ઇક્વેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને એકાદ બે પૂછે જ છે. એટલે બેલેન્સિંગ તમારા માઇન્ડસેટમાં સાવ ક્લિયર કરવું પડે. અન્ડરસ્ટેન્ડ. તો ધ્યાનમાં આવી ગયું? ડાઉટ છે કોઈને કે મગજમાં ઉતરી ગયું? નાઇટ્રેટ આયનથી સ્ટાર્ટ કર્યું ને બાકીનું બધું બેલેન્સિંગ. ફરીથી એકવાર જો સમજાવું. નાઇટ્રેટ આયનને બેલેન્સ કરવાની ટ્રાય કરી આપણે. 2 નાઇટ્રેટ આયનને બેલેન્સ કરવા મેં ખાલી 2 લખ્યું અને ઓક્સિજનને બેલેન્સ કરવા અહીંયા 2. ધ ઇક્વેશન ગોટ બેલેન્સ્ડ. અન્ડરસ્ટેન્ડ? નો ડાઉટ. બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશન નીડ્સ પ્રેક્ટિસ. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરતા જશો ને એમ બેલેન્સિંગ તમારા મગજમાં ક્લિયર થતું જશે. અન્ડરસ્ટેન્ડ? સપોઝ એક ડિફિકલ્ટ હજી ઇક્વેશન લઈએ. માની લો મેં એક વર્ડ ઇક્વેશન એવું આપેલું છે, ફેરસ સલ્ફેટ. તો પેલા તો કરેક્ટ ફોર્મ્યુલા કમ્પલસરી. ફેરસ સલ્ફેટ when heated it gives. મેં એમાં લખેલું છે ફેરસ સલ્ફેટ. અન્ડરસ્ટેન્ડ? એમાંથી when it is heated it forms ferric oxide. પાછી કરેક્ટ ફોર્મ્યુલા પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2. સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3. ધ્યાન આપો દરેક સ્ટુડન્ટ.
વિદિતા, વસ્તુને બરાબર સમજો. કરેક્ટ ફોર્મ્યુલા ઇઝ એ મસ્ટ. ફેરિક ઓક્સાઇડ તો Fe2O3 કરેક્ટ જ ફોર્મ્યુલા જોઈએ, SO2 SO3. મેં તમને ત્યારે કીધું તો ઇફ યુ કેન રિમેમ્બર કે મોર ધેન વન રિએક્ટન્ટ, મોર ધેન વન પ્રોડક્ટ, તો હીટ એન્ડ ટ્રાયલ મેથડ ઇઝ ધ બેસ્ટ વન. પણ અહીંયા ઓનલી વન રિએક્ટન્ટ એન્ડ 3 પ્રોડક્ટ્સ. તો ઇટ કેન હેપન that heat and trial method may not be quite useful here. તો આ ટાઈપનું કોઈ કેમિકલ ઇક્વેશન આવે તો આમાં ચાન્સ જ લેવાનો. કઈ રીતે એકને બેલેન્સ કરવાની ટ્રાય કરો. જો એમાં વસ્તુ સમજાવું, અહીંયા ઓનલી વન રિએક્ટન્ટ એટલે ઓક્સિજન અહીંયા છે, આયરન સલ્ફર ઓક્સિજન. આમાં આયરન ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન. એટલે તમે જો ઓક્સિજનને બેલેન્સ કરવાની ટ્રાય કરો ને તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ બીકોઝ ઓક્સિજન લાઈસ ઇન 3 પ્રોડક્ટ. ઇફ યુ ટ્રાય ટુ બેલેન્સ સલ્ફર, અગેન ડિફિકલ્ટ. સલ્ફર લાઈસ ઇન 2 પ્રોડક્ટ, બટ હિયર આયરન લાઈસ ઓનલી ઇન 1 પ્રોડક્ટ. તો શું કરવાનું? સલ્ફરનું શું કામ ના પડે? why I am denying not to balance sulfur because sulfur appears in 2 products. I am denying not to try to start balancing this equation by targeting oxygen. કારણ એક જ કે oxygen lies in 3 products. 3 પ્રોડક્ટમાં હોય ને એને ટાર્ગેટ ન કરાય, ઇવન 2 પ્રોડક્ટમાં નહીં. Iron only appears in 1 product. How many iron atom? 2. તો કંઈ વાંધો નહીં, લેટ અસ બેલેન્સ ઇટ. અહીંયા 2 છે, અહીંયા 2 મૂકી દો. રેસ્ટ ઓફ ધ સ્ટોરી હવે ચેક કરતા જાઓ. 2 આયરન, 2 આયરન, 2 સલ્ફર, ચેક કરો. 1 + 1 2 સલ્ફર, 2 4 જા 8 ઓક્સિજન. અહીંયા ચેક કરો. 3 + 2 + 3 કેટલા થઈ ગયા? 8 ઓક્સિજન. ક્વાઇટ સિમ્પલ. લાગે difficult, but it looks so simple when you try hard to balance any chemical equation. Try કરો, understand, તો balancing બરાબર માઇન્ડસેટમાં ઉતરી જશે. હું વિડીયો લેક્ચર્સ લેતો ત્યારે ઘણીવાર મારી ડોટર સામે બેસે તેના મગજમાં ઉતરી જાય છે બેલેન્સિંગ. અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એટલે તમે બરાબર ધ્યાન આપો, ટાર્ગેટ કરો વસ્તુઓને અને ડિસાઇસિવ બનો કે કરવું છે એટલે કરવું છે. અન્ડરસ્ટેન્ડ? અને મને ડાઉટ પૂછવાની પણ ટ્રાય કરો, મને ફોન કરો ક્યાંય અટકો તો. અન્ડરસ્ટેન્ડ? સમજમાં આવે છે કથન? થોડું બેટા મગજ દોડાવો. વેદાંત તમે લોકો ક્યારેય પણ આ ટાઈપનું કેમિકલ ઇક્વેશન આવે તો એમાં ધ્યાન આપો. એક વર્ડ જે હું બોલતો હું એક વર્ડને અટેન્ડ કરો કે અહીંયા સર શું કહેવા માંગે છે. અન્ડરસ્ટેન્ડ? અને એ પ્રમાણે પછી એને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ જસ્ટિફાઈ ઇટ લેટર ઓન. અન્ડરસ્ટેન્ડ? 6 જેટલા કેમિકલ ઇક્વેશન આપણે બેલેન્સ કર્યા. હવે મારું ટાર્ગેટ શું છે? એકાદ ઇક્વેશન વધારે બેલેન્સ કરવાનું શીખવાડીએ. ઓકે, એકાદ હજુ લઈએ. વધારે લેવાતા પણ મને એવું ધ્યાનમાં આવે કે લગભગ તમારા માઇન્ડસેટમાં હાઉ ટુ બેલેન્સ અ કેમિકલ ઇક્વેશન એ લગભગ ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે. ધેટ ઇઝ વોટ આઈ સપોઝ. અન્ડરસ્ટેન્ડ? માની લો કે કોઈ એક ઇક્વેશન આ ટાઈપનું તમને આપેલું હોય સપોઝ, અને મેં આપેલું પણ છે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. એકાદ આપણે થોડું કોઈ ડિફિકલ્ટ, આમ તો મોસ્ટલી મારા હિસાબે બેલેન્સિંગ ધીસ મેની કેમિકલ ઇક્વેશન માઇટ બી લગભગ તમારા માઇન્ડસેટમાં ઉતરી જ જશે. પણ સપોઝ ટેક એન એક્ઝામ્પલ, એકાદ લેવું હોય વધારે. શું લઈએ? ઓકે, માની લો મેં એક વર્ડ ઇક્વેશન સપોઝ આવું આપેલું છે, લીડ નાઇટ્રેટ. તો પેલું તો કરેક્ટ ફોર્મ્યુલા, આ ઇક્વેશન નંબર 7 આપણે બેલેન્સ કરીએ. મેં શું કીધું યાદ આવે છે? લીડની વેલેન્સી +2, તો લીડ નાઇટ્રેટની ફોર્મ્યુલા શું બને બોલો?
PbNO3 twice. ધ્યાનમાં આવ્યું. Lead nitrate, when heated, it will decompose into lead oxide, PbO. Understand? Plus nitrogen oxide plus oxygen. આવું મેં કોઈ વર્ડ ઇક્વેશન તમને માની લો કે આપેલું છે. Lead nitrate, when heated, decompose into lead oxide, nitrogen oxide and oxygen. કઈ રીતે બેલેન્સ કરીએ? વસ્તુઓને સમજવાની ખાલી ટ્રાય કરો. એટલું ડિફિકલ્ટ છે નહીં. અન્ડરસ્ટેન્ડ? જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. મેં તમને કીધું એમ પહેલા ઇક્વેશનમાં મગજમાં ઉતરે છે ને. મેં શું કીધું હતું પહેલા ઇક્વેશનમાં કે હીટ એન્ડ ટ્રાયલ મેથડ બધે યુઝફુલ એટલી નથી. માની લો કે મારે સ્ટાર્ટ સપોઝ કરવું છે ક્યાંકથી, તો સપોઝ હું આને તો ટાર્ગેટ કરું બીકોઝ ધીસ કમ્પાઉન્ડ લીડ નાઇટ્રેટ કન્ટેન્સ મેક્સિમમ નંબર ઓફ એટમ. ત્યાંથી તો સ્ટાર્ટ કરું. માની લો કે હું અહીંયા 2 લખી નાખું. એકોર્ડિંગલી હવે અહીંયા જાઉં 2 લીડ, તો અહીંયા મારે પહેલા 2 મૂકી દેવું પડે. એટલે લીડ તો બેલેન્સ થઈ ગયા. હવે નાઇટ્રોજન જો અહીંયા બરાબર ધ્યાન આપજો. પ્રાર્થના તમે લોકો અહીંયા 1 ગણો તમે તો આ 2 1 જા 2, પણ આગળ 2 છે ને એટલે 2 2 જા શું થાય બોલો? 4. મગજમાં ઉતરે છે? અહીંયા કેટલા નાઇટ્રોજન કહેવાય? જો બ્રેકેટ બહાર કાઢો તો 2 1 જા 2, પણ અહીંયા આગળ 2 મૂકેલો છે ને એટલે 2 2 જા કેટલા નાઇટ્રોજન આઇટમ? 4. તો 4 કરવા અહીંયા 4 મૂકી દો. લ્યો નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયા. ચેક કરો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. 3 2 જા 6, અહીંયા 4 2 જા 8 અને અહીંયા 2. અન્ડરસ્ટેન્ડ? તો એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી પડશે, બેલેન્સિંગ કરો ત્યારે ઇક્વેશન ટોટલી બેલેન્સ થઈ ગયું. કઈ રીતે? જો ઓક્સિજન કેટલા થયા? 3 2 જા 6, 6 2 જા 12, અહીંયા ગણો 4 2 જા 8 પ્લસ 2 પ્લસ 2 થઈ ગયા 12. લ્યો ઓક્સિજન બેલેન્સ થઈ ગઈ. મોસ્ટ ડિફિકલ્ટ ઇક્વેશન can also be balanced. Understand this way. એટલે વસ્તુઓ ધ્યાનમાં રાખો કઈ રીતે કોઈ પણ ઇક્વેશનને બેલેન્સ કરવાનું. હીટ એન્ડ ટ્રાયલ મેથડ તો છે, પણ બધે હીટ એન્ડ ટ્રાયલ મેથડ કામમાં નહીં આવે. તો ધ્યાનમાં ઉતરી ગયું. લેક્ચર નંબર 3 આપણે શેના માટે આપ્યો? ટોટલી બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન. અને એના પર બરાબર એફર્ટ કરો. Whatever equations are given to you to balance, એમાં sincere effort કરો. Understand? You will be able to understand and do. And I think and I expect Vedant from all of you understand that you will be able to balance all chemical equation properly. Understand? અને યાદ રાખો સ્ટુડન્ટ, homework please નીટ એન્ડ ક્લીન રાઇટિંગમાં કરો, જેને કારણે વી આર એબલ ટુ વેરીફાઈડ પ્રોપરલી અને વી ફીલ ઇટ કમ્ફર્ટેબલ. અન્ડરસ્ટેન્ડ? એન્ડ ઓલવેઝ send your homework in proper writing. Understand? So that we are able to verify it. Okay, so today's lecture 3 over as per our timetable. Okay, balance all the equation and send me the homework. And send your doubt also and share it with me. Thank you very much from Bharat sir, and thanks for your support.